કે આ તમે ખાટલી ક્યાંથી લીધી છે. રિક્વેસ્ટેડ ક્વેશ્ચન, તમારા હસબન્ડ શું કામ કરે છે? દુઃખ દર્દ પીડા. Yeah bro. Yumma! કોના જેવા કાઈવો એમ એની આયા છે ને ડોસા ઈડલી સાંભાર. હાલો બેન હાલો, ઉઠશો હવે? 10 મિનિટ થઈ આવીને સૂતી છે. કેમ અંદર ઊંઘ નહોતી આવતી? અલાર્મ વાગ્યો એટલે ઉઠી ગઈ ને. અલાર્મ તો તું બહાર આવી પછી વાગ્યો, આજ તો મારા ફોનમાં મૂક્યો હતો ને. તો ના પણ અલાર્મ પહેલાં 1-2 મિનિટ પહેલાં ઉઠી ગઈ હતી. મેં ઉઠવાનું છું તો બહાર આવતી રહી. મને એમ કે આંસીની બાજુમાં નહીં ઊંઘ આવતી હોય. બહુ એક્ટિવ માણા રહ્યું ને એટલે કદાચ. ના ના નથી એવું કંઈ? ઓકે ચલો ગુજરાતી વાંચવા માંડો. બાકી છે ને ઈ જ ચાલુ કર્યું છે ને ગુજરાતી જ. એમાં બહુ લાંબો કોર્સ છે. પછી મેથ્સ ને ગ્રામર એ હજી બાકી. ચાલો ચલો આજે પ્લાન્ટ્સને પાણી પીવડાવી દઈ. માટી સુકાઈ ગઈ હોય એવું લાગે છે હવે. ને એક કમેન્ટ હતી કે આ નાના નાના પોટ રહ્યા ને એમાં પ્લાન્ટ ઉગે છે કે નહીં. તો જો હવે છે ને બધામાં ઉગવા માંડ્યા છે. થોડોક ટાઈમ વાર લઈ ગઈ પણ બધામાં ટોટલી ઉગે છે. મની વેલી મોટી થઈ ગઈ છે. ઝેડમાં હા ઝેડ પ્લાન્ટ એમાં પણ ઉગે છે સારું એવું. બરાબર. અને આમથી આમથું ઘાસ જેવું ઉગ્યું છે એ પણ કટ કરવું છે. બાકી બધા પ્લાન્ટ્સ એકદમ મસ્ત ગ્રો કરે છે. આજે છે ને 2 ટાઈપની સેન્ડવિચ બનવાની છે. એટલે મકાઈ ને બટેટા 2 બાફી લીધા હતા મેં બપોરે જ, કારણ કે વહેલી રસોઈ હોય ગરબીમાં અહીંયા જવું હોય એટલે. અને ચટણી ફોલી લીધું હતું ને આદુ 2 સમારી લીધા હતા, કારણ કે ચટણી માટે એકદમ વધારે જોઈ. તો હવે કુકરે ઠરી ગયા હશે એટલે હવે ફટાફટ બધું ફોલી લઉં. બરાબર. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? એમાં એવું છે કે મને છે ને બહુ ટાઈમથી ક્રેવિંગ થઈ હતી કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ ખાવાની, પણ કાંઈ મેળ જ નહોતો આવતો. એવું નથી કે ઘરમાં કોઈને ન ભાવે, બધાને ભાવે. અમારા ઘરમાં જેમ અલગ અલગ ટાઈપની સેન્ડવિચ બધાને બહુ ભાવે. દીપકને તો જેમ નવું દ્યો ને સેન્ડવિચમાં કે પંજાબીમાં કે કાંઈ પણ, તો એને આમ મજા આવે. હિયાને પણ બધું ભાવે, પણ આમ કંઈ ખબર નહીં મેળ જ નહોતો આવતો. જ્યારે કંઈક બનાવવાનું થાય ને ત્યારે ભૂલાઈ જાય. તો મને એ બહુ ભાવે. અને કમેન્ટની વાત કરી લઈ કે આ તમે ખાટલી ક્યાંથી લીધી છે. એ બેનની કમેન્ટ હતી કે મેં 2 થી 3 વાર પૂછ્યું છે. તો લાસ્ટ ટાઈમ તમે જ્યારે કમેન્ટ કરી ને ત્યારનો પણ આન્સર આપેલો છે, ચેક કરી લેજો. અત્યારે વ્લોગમાં જ કહી દો કે છે ને રાજકોટમાં જે રૂડા ટ્રાન્સપોર્ટ નગર છે ને એની બાજુમાં સોખડા ગામ છે. ત્યાં આ રીતનું બધું મળે છે. બરાબર. તો ત્યાંથી લઈ આવ્યા છે હસબન્ડ. અને એની પ્રાઇસ છે 2750 રૂપિયા એક ખાટલીની. આ વાત આપણે એકવાર શોર્ટ્સમાંય કરેલી છે, 2-3 વાર વ્લોગમાંય કરેલી છે. પણ એમાં એવું છે કે નવા નવા લોકો જોઈન્ટ થતા હોય એટલે. પછી એક મોસ્ટ રિક્વેસ્ટેડ ક્વેશ્ચન, તમારા હસબન્ડ શું કામ કરે છે? તો મારા હસબન્ડને બિઝનેસ છે હાર્ડવેરનો, જે ખેતી ઓજારને લગતી વસ્તુ હોય ને બધી હાર્ડવેરની, એનો બિઝનેસ છે મારો પોતાનો. બરાબર. હોલસેલનો છે. પ્રેગ્નન્સીમાં તમે શું જમતા? પ્રેગ્નન્સીમાં હું બધું જમતી. સૌથી વધારે કોઈ વસ્તુ ખાતી ને આ વસ્તુ ન ખાતી તો એમાં એમ કહું, હું કહીશ કે છે ને મારો થોડોક ગરમીનો કોઠો છે એટલે હું બહુ તીખું ખાવાનું એવોઇડ કરતી હતી. અને દૂધ અને ફ્રૂટ્સ એટલે કે અખરોટ, દૂધ, બદામ એ બધું વધારે લેતી હતી. મને એપલ બહુ ઓછા ભાવે. મને ક્રિસ્પી જે એપલ આવે ને એ જ ભાવે, જે અત્યારે વિન્ટરમાં આવે. બાકી જે 12 માસ જે માવાવાળા આવે ને એ મને ન ભાવે. એટલે એપલ હું બહુ ઓછા ખાતી. બાકી સંતરા, આંબળા, મીન્સ કે ખાટા ફ્રૂટ જે આવે ને, જામફળ, એવું બધું ખાવ એ પ્રેગ્નન્સીમાં બાળક માટે બહુ સારું. અને અખરોટ ખાસ કરીને એ પણ બહુ સારા. બરાબર. તો આ રીતનું ખાતી. ચાઇનીઝ બધા એમ કે એવોઇડ કરવું જોઈએ, પણ એ કે આપણે રોજ ખાવાના હોય. ક્યારેક જ્યારે મન થાય 2-3 મહિને તો 2 ચમચી ખાઈ લે તો એમાં એવું કંઈ બહુ ન થાય કંઈ. હા, ડૉક્ટરે ના પાડી હોય તો એવોઇડ કરવું. બરાબર. તો આ બધા ક્વેશ્ચન હતા. તો ચલો હવે બ્લોગમાં આગળ વધીએ.
શું કે કેવું ચાલે છે? થાકી જવાય છે. એક તો રાત્રે 1 કલાક સુવાનું મોડું થાય, આખો દિવસ એક્ઝામની તૈયારી. બપોરે 1-2 કલાકની અંદર ઓછી થઈ જાય. દુઃખ દર્દ પીડા. યા બ્રો. અમારે છે ને હર વખતે નવરાત્રિની આસપાસ જ હોય એક્ઝામ. નવરાત્રિ પછી હોય તરત જ, કાં 4-5 દિવસ પછી. એટલે આપણે ટેન્શનમાં રહેવાનું ને છોકરાવે કાંઈ નવરાત્રિએ એન્જોય ન કરી શકે ને કાંઈ નહીં. આ વખતે તો કંઈક ધનતેરસના દિવસે ઈયાની એક્ઝામ પૂરી થાય છે, બોલો કાં. એટલે દિવાળીની શોપિંગ કરવા જવું હોય ને તોય પેલું બહુ થાય આમ, ચાલુ એક્ઝામ હોય અથવા તૈયારી કરતા હોય ને ત્યારે જવું પડશે. ચાલ્યા કરે બીજું શું, બરાબર ને, લાઈફ છે. બધું સાફ કર્યું હોય ને ત્યારે કેટલું મસ્ત લાગે. આમ એમ થાય કે જોયા જ કરી. મેં કિચન તો આપણો મેઇન એરિયા. કાલે શૂટ કરીને એટલે થોડુંક આમ વાર લાગે. જે કામ 2 કલાકમાં થતું હોય ને એ કરતાં 3 કલાક ઉપર થઈ જાય. એટલે આ એક ખાના માટે રહી ગયું છે. હવે આ 2 ડબ્બા જ વોશ કરવાના છે. આ બધામાં તો આ વોશ થતા હોય, બદલાવતી હું ક્વોન્ટિટી એકોર્ડિંગ. અને આ બ્લાઉઝ છે ને અમે ફિટિંગ કરવા 7 દિવસથી દીધું હતું, નવરાત્રિ પહેલાં 5-6 દિવસથી. આજે એ બેન બિચારા આવીને સામેથી દઈ ગયા. આવા ગોટા થાય, ઉજાગરા થાય ને એટલે મગજ બધાય અત્યારે થતું હોય નવરાત્રિમાં એવું. જેને દીકરીઓ રહેતી હોય, જે પોતે ગ્રાઉન્ડમાં રમવા જતા હોય, એની વાત છે. ઉજાગરા થાય ને એટલે પૂરું. જો આ સુઈ ગયા પાછા. શું ખાઈ જાનસી તું? જમરૂક. અમારે કોડીનાર બાજુ જામફળ ને જમરૂક કે કેવું છે? લાલ છે કે ઓલું વ્હાઈટ છે? કેવું છે, રેડ કે વ્હાઈટ? પિંક છે. વાહ મારો દીકરો, વેરી ગુડ. બહુ ભાવે તને? હે? આજ મમ્મા શું બનાવવાની છે? હે? આંસીને ગમે ત્યારે પૂછો ને પાઉંભાજી જોઈએ. શું બનાવવાની મમ્મા? હા, વેરી ગુડ. તો મમ્મા કેવી કઈ સેન્ડવિચ બનાવવાની ખબર છે તને? કઈ? યમ્મો આનુડા, તને ક્યાંથી ખબર મમ્મા કોન વાળી બનાવવાની છે? હે? કોને કીધું તને? વેરી સ્માર્ટ. મેં તને આમ કર્યું, આમ કર્યું મેં તને. કેમ કર્યું મમ્મી? મારા દીકરા ઉપર વાલ આવ્યો મને એટલે મેં એમ કર્યું. વેરી ગુડ, એક્સેલન્ટ. ઓકે, બોલો અંશુબેન, શું કહેતા હતા તમે મને? કાંઈક હું હમણાં બહાર હતી ત્યારે બોલતી હતી ને તું. મંચુરિયન ખાવા છે. હે? મંચુરિયન ખાવા જ? એ બનાવું એમ? મેં રેસ્ટોરન્ટ ખોલીને રાખ્યું છે. સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ ને બધું તને બનાવી દઉં હું. હે? ઓય, તારી પેન દઈ દઉં, ઉભા રહ્યો. પેલા મને કેમ અહીંયા રેસ્ટોરન્ટ ખોલીને રાખ્યું છે? જવાબ દે. કરતી ખાવું કાંઈ નહીં ને. ચલો મસ્ત મજાની દેશી સેન્ડવિચ પહેલા બનાવી લઈ. આપણી બટેટા અને ડુંગળી વાળી. આ છે ઘરનો લીમડો, મારા કુંડામાં થાય છે. એટલો મસ્ત છે, જો એકદમ ગ્રીન ગ્રીન. ચલો
મસાલાવાળી સેન્ડવિચ બનાવવા માટે તેલમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી લીધો છે. તમે જો વઘાર વગરની બનાવતા હોય ને તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. ચોપ કરેલા ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં લઈ લીધા છે. 2 નંગ ટમેટાં લીધા છે, 2 થી 3 નંગ ડુંગળી લીધી છે અને તીખા મરચાં 2 લીધા છે. બધાને ફાઇન ચોપ કરી લીધા છે અને 3 થી 4 મિનિટ સુધી આવી રીતે ચમચાથી ચલાવી લેશું. બહુ સાવ ગળવા નથી દેવાનું. પછી બટેટા એડ કરી દઈશું, બાફેલા છે ને મેશ કરેલા છે. બેઝિક મસાલાની સાથે ગરમ મસાલો, ધાણા, ખટાશ ગળાશ જો તમને ભાવતા હોય તો, પણ લીંબુ જરૂરથી એડ કરજો, એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. બધાને સારી રીતે મિક્સ કરી દઈશું અને થઈ જાય ને માવો પછી પણ એને અડધી મિનિટ સુધી ધીમા તાપે ગેસ પર રહેવા દેશું એમને. એનાથી ટેસ્ટમાં થોડોક વધારો થઈ જશે. એકવાર ટ્રાય કરજો. અને હવે અહીંયા આપણે કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ બનાવવાની છે. એના માટે મેં મકાઈ લઈ લીધી છે 1 કિલો બાફેલી, 250 ગ્રામ કેપ્સિકમ લઈ લીધા છે ચોપ કરેલા, અને ડુંગળી લીધી છે 4 નંગ મોટી, તો એને પણ ચોપ કરી લીધી છે. હવે એમાં ચાટ મસાલાનું જે નાનું પેકેટ આવે છે ને એ આખું એડ કરી દઈશું, કારણ કે મારે ક્વોન્ટિટી થોડીક વધારે છે. 200 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ એડ કરી દઈશું, કારણ કે આ સેન્ડવિચ ચીઝી જ હોય એકદમ. હવે એને તીખી બનાવવા માટે એમાં ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે 2 થી 3 ચમચી જેટલા. આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, હાથેથી જ કરવાનું, કારણ કે એકદમ માવા જેવું કરવાનું હોય. ચટણીનો ટેસ્ટ પણ સરસ હોય ને તો જ સેન્ડવિચમાં મજા આવે. દાંડલા સહિત કોથમીર લઈ લીધી છે. એમાં લીમડાના પાન 4 થી 5 એડ કર્યા છે. આદુ, મરચી અને લસણ વ્યવસ્થિત. પછી લીંબુ, 1 જ ચમચી ખાંડ, નમક, સેવ નાખવાની છે સિંગદાણાની જગ્યાએ, અને દહીં એડ કરી દેવાનું છે. અને આને આપણે પીસી લેશું. તો જો બની ગઈ એકદમ બારે હોય ને જેવી સેન્ડવિચમાં ચટણી એવી જ બની જશે. જરૂરથી ટ્રાય કરજો. તમે સિંગદાણાવાળી જે બનાવતા હોય ને એની બદલે આ ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી. તો જો બની ગઈ છે આપણી મસ્ત મજાની ડીશ રેડી. ચલો, મારે છે ને હિયાને આ નવરાત્રિમાં આમ તો મેં કંઈ કટલેરી બહુ લીધું જ નથી. 3 વર્ષથી રીએ છે ને એટલે ઓલમોસ્ટ પડ્યું જ હતું બધું, કારણ કે આ તો 8 દિવસ જ ખાલી પહેરવાનું હોય. પણ મને છે ને કંઈક એમ થાય છે કે એને લઈ દઉં, મને આમ મજા આવે એમ, છોકરીઓ બે નહીં નવીન પહેરે ને તો. પણ તે દિવસે મેં તમને કીધું ને કે મને કંઈ મજા ન આવી. એક બેને કમેન્ટે કરી હતી ગુંદાવાળીમાં સરસ મળે, પણ અમારા ઘરેથી બહુ દૂર થાય, ધર્મેન્દ્ર રોડ ને ગુંદાવાળી. હમણાં કંઈ સવારમાં ટાઈમ રહેતો નથી, એટલે હવે એક દુકાન અમારા એરિયાની બાકી છે કા, ત્યાં ટ્રાય કરી આવી, શું છે જોઈ આવી, પછી જો મળે ને તો બતાવું તમને. હા જો, ખાલી એકવાર તમે અમારા હોલની હાલત જોઈ લ્યો. જો શું કરવા બેઠી છે. હિયાને કે ચાવી આપતો, હિયાએ આપી ને બધી અલગ અલગ, તો કે એમ નહીં આખું આપી દે. આમ જો આ હિયા માટે લઈ આવ્યા છીએ અત્યારે બલોયા અને આ નેકલેસ. હિયાબેન થઈ ગયા છે અમારે રેડી. આજે વ્હાઈટ પહેરવાનું છે, બરાબર ને? તો ચલો, બંને સાઈડ બટર લગાવી દીધું છે, અને ચટણી જો તમને ભાવતી હોય તો એ પણ લગાવી દેવાની, અને માવો ભરીને સારી રીતે ટોસ્ટ કરી લીધી છે. તો બંને પ્રકારની આપણી સેન્ડવિચ બની ગઈ છે. કેવો લાગ્યો વ્લોગ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા.